સુરત શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ શરૂ. ઉધના, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. એક અઠવાડિયાના વિરામ બાદ ફરી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો. વલસાડ અને નવસારીના વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ખેડૂતોમાં ખુશી. ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ શરૂ થયો વરસાદ. સાર્વત્રિક વરસાદ શરૂ થતા શહેરીજનોને બફારામાંથી મળી રાહત. ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે વરસાદ. રાજ્યમાં એક સપ્તાહમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન. રાજ્યમાં અત્યાર સુધી 31% વરસાદની ઘટ. રાજકોટમાં ગેરકાયદે હથિયાર સાથે રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બારૈયાના પુત્રની ધરપકડ. જીલુ બારૈયા 3 ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો. અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ.